નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી આ લેસન ભણીશું. મિત્રો, પ્રસ્તુત લેસનના પ્રીટાસ્કની અંદર ઇન ધ ટ્રેન એની એક નાની એવી રાઇમ્સ આપેલી છે કે જ્યારે આપણે ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે શું સ્થિતિ થતી હોય એનું વર્ણન કવિએ અહીંયા કર્યું છે. કવિ કહે છે કે એઝ વી રશ ઇન ધ ટ્રેન, the trees and houses go wheeling back, but starry heavens above the plain come flying on our track. In short, તમને સમજાવી દઉં મિત્રો, તો જ્યારે આપણે ટ્રેનમાં બેસીને દોડતા હોઈએ ત્યારે વૃક્ષો છે અને ઘરો જે છે એ ગો વ્હીલિંગ બેક, એ બધું આપણી પાછળ જતું હોય છે, દોડતું એવું લાગે છે. બટ સ્ટેરી હેવન્સ અબાઉ ધ પ્લેન કમ ફ્લાઇંગ ઓન અવર ટ્રેક, પરંતુ જે ઉપરનું જે આકાશ છે, આપણે ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે જે સ્થિર વસ્તુઓ જે છે, વૃક્ષો છે, ઘર છે કે બીજી કોઈ બિલ્ડિંગ્સ છે, એ બધું તમને પાછળ દોડતું લાગે છે. પરંતુ આ જે આકાશ છે, આ મેદાનની ઉપર રહેલું જે સ્વર્ગ સમાન આકાશ, એ જાણે આપણા ટ્રેક પર આપણી જોડે જોડે ઉડતું હોય એવું લાગે છે. All the beautiful stars of the skies, the silver doves of the forest of night, over the dull earth swarm and fly, companions of our flight. બીજી કવિ એવી કલ્પના કરી છે જ્યારે ઓલ ધ બ્યુટીફુલ સ્ટાર્સ ઓફ ધ સ્કાય, આકાશના જે સુંદર મજાના તારાઓ જે છે, રાત્રિના અંદર મતલબ જંગલની રાત્રિના જે રૂપેરી જે કબૂતરો છે, ઓવર ધ ડલ અર્થ સ્વામ એન્ડ ફ્લાય, અને જે આ પૃથ્વીની ઉપર જ્યારે એક ટોળામાં બધા ઉડતા હોય અને આપણે ટ્રેનમાં બેઠેલા હોય તો એવું લાગે છે કે આપણા બધા સાથીદારો છે. એટલે કે આકાશના તારાઓ જે છે, એક સમૂહમાં ઉડતા રૂપેરી કબૂતરો છે, એ જાણે આપણી સાથે ઉડતા હોય એવું લાગે છે. We will rush ever on without fear, let the goal be far, the flight be fleet, for we carry the heavens with us dear, while the earth slips from under our feet. અને જ્યારે આપણે હંમેશની માટે કોઈ પણ ડર વિના આગળ ધસમસતા હોઈએ છીએ, આગળ દોડતા હોઈએ ત્યારે લેટ ધ ગોલ બી ફાર, આપણો જ્યારે એક ગોલ છે કદાચ ભલે દૂર હોય, બરાબર છે, ઘણા બધા જે વાહનના કાફલાઓ પણ ફ્લાઇટ બી ફ્લીટ, એટલે કે આપણું જે ઉડ્ડયન જે છે, મતલબ આપણે જે બેઠા છીએ એક જહાજ સમાન હોય. ફોર વી કેરી ધ હેવન્સ, અહીંયા કવિ જે છે એ ટ્રેનમાં બેસીને પોતાની કલ્પનાની વાતો કરી રહ્યા છે કે આપણા ગોલ ભલે ગમે તેટલા દૂર હોય, બરાબર છે, આપણે ફ્લીટ એટલે એક વાહનોનો કાફલો થાય, ફ્લાઇટ જે ઉડતા હોય, બરાબર છે. તો ફોર વી કેરી હેવન્સ વિથ અસ ડિયર, કારણ કે આપણે આપણી સાથે આ સ્વર્ગ સમૂહ આકાશને લઈને જતા હોઈએ છીએ, જ્યારે ધ અર્થ સ્લીપ્સ ફ્રોમ અંડર અવર ફીટ, મતલબ એમ કે છે કે આપણા પગ નીચેથી આ ધરતી ઝડપથી ખસતી હોય, સરકતી હોય, ત્યારે આપણે આ આકાશને પણ આપણી સાથે લઈ જતા હોય એવો આપણો ભાસ થાય છે. મિત્રો, જોઈશું આપણે આગળ. એ પહેલાં હું સહેજ મિત્રો, આજે આપણે જે લેસન ભણવા જઈ રહ્યા છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, તો આપણું જે લેસન છે એ લેસન આપ જોઈ શકો છો રસ્કિન બોન્ડે લખ્યું છે. બહુ ફેમસ રાઇટર છે આ,
બ્રિટિશ ઇન્ડિયન રાઇટર છે મિત્રો. જન્મ એમનો પંજાબના કસોરીમાં ઈસવીસન 1934માં થયેલો મિત્રો. એમણે લગભગ 82 વર્ષનું જીવન પસાર કર્યું. મસૂરીમાં પણ એ રહ્યા છે. ઇંગ્લેન્ડમાં પણ એમણે અભ્યાસ કર્યો હતો, યુકેમાં, અને ત્યાં પણ ઘણા બધા સાહિત્યિક પારિતોષિકો એમણે જીત્યા છે. અને એમણે ભારતના સંસ્કૃતિ આધારિત ઘણી બધી એવી નવલકથાઓ લખી છે. ઘણા બધા વિખ્યાત આ લેખક છે. રસ્કિન બોન્ડ ઘણી બધી રહસ્યમય અને એકદમ રોચક ઇન્ટરેસ્ટિંગ નવલકથાઓ આપી છે. એમાંની એક આજે આપણે ભણી રહ્યા છીએ, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. શરૂ કરીએ મિત્રો આપણે. લેખક કહે છે પોતે, અહીંયા કર્સર લઈ લઈએ. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું નિયમિત રીતે મારું ઉનાળાનું વેકેશન દેહરામાં અર્થાત દેહરાદૂનમાં, કે જ્યાં મારા જે દાદીમા રહેતા હતા, દાદીમાના ઘરે હું મારું વેકેશન પસાર કરતો નિયમિત રીતે. I would leave the plains early in May and return late in July. I would leave the plains early in May. એટલે કે હું મે મહિના પહેલાં મારું જે પ્લેન્સ એટલે અહીંયા મેદાની પ્રદેશ જે કહેવાય, અને દેહરાદૂન તમને ખબર છે કે પહાડી વિસ્તાર છે. તો હું મારું જે મેદાની પ્રદેશ જે છે એટલે કે જ્યાં રહેતા હતા ત્યાંની વાત કરે છે. આઈ થિંક કદાચ દિલ્હી હોઈ શકે. તો હું આ મેદાની પ્રદેશને મે મહિના પહેલાં છોડી દેતો અને ત્યાં પાછો રિટર્ન લેટ ઇન જુલાઈ, જુલાઈ મહિનામાં પાછો ફરતો. Deoli was a small station about 50 kimis from Dehra. તો દેહરાથી દેઓલી એ નાનકડું, અર્થાત એમ કહીએ કે દેહરાથી 50 કિલોમીટર દૂર દેઓલી નામનું એક નાનું સ્ટેશન છે, એમના રસ્તામાં આવતું હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તરાઈ. અને ભારતીય તરાઈના જે ભારે ગીચ જંગલો છે એની હદ રેખા પર એ સ્ટેશન હતું. કયું સ્ટેશન હતું? દેઓલી. મિત્રો, I decided that one day I would get off the train at Deoli and spend the day there. મેં નક્કી કર્યું કે એક દિવસ હું ટ્રેનમાંથી આ સ્ટેશને ઉતરીશ, દેઓલી સ્ટેશને ઉતરીશ અને એક દિવસ ત્યાં પસાર કરીશ. I decided that one day I would get off the train at Deoli and spend the day there. લેખક નક્કી કરે છે કે એક દિવસ ત્યાં ઉતરશે અને એક દિવસ પસાર કરશે. I was 18, હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ નાઇટ ટ્રેન સ્ટોપ એટ. જ્યારે હું, લેખક પોતે કહે છે કે 18 વર્ષનો હતો અને મારી દાદીમાની મુલાકાત લઈ રહ્યો હતો ત્યારે દેઓલી સ્ટેશને રાત્રે મારી ટ્રેન ઊભી રહી. ટ્રેન જ્યારે ઊભી રહી ત્યારે શું ઘટના થાય છે એની એ વાત કરે છે. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. અને એક છોકરી જે છે બાસ્કેટ વેચતી હોય છે, અને બાસ્કેટ વેચતી એક છોકરી પ્લેટફોર્મ પર આવે છે. બીજું પેજ જોઈએ મિત્રો. અહીંયા ચિત્ર પણ આપ્યું છે. હવે પ્લેટફોર્મ પર જ્યારે ટ્રેન ઊભી રહે છે ત્યારે શું થાય છે વર્ણન કરેલું છે અહીંયા. It was cold morning and the girl had a shawl. પહેલી સવારની ઠંડી હતી અને ગર્લ જે છે પેલી છોકરી, એ છોકરીને
એના ખભાની આરપાર ખભા ઉપર શાલ ઓઢેલી હતી, ગરમ ઊનની શાલ બનાવેલી હોય છે, શોલ કહે છે, શોલ એક્રોસ હર શોલ્ડર. હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. એના પગ ખુલ્લા હતા અને તેના જે કપડાં છે એ જૂના કપડાં પહેરેલા. શી વોઝ અ યંગ ગર્લ. તે યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. પ્રસન્નતાપૂર્વક મારી સામે ચાલી રહી હતી. લેખક જ્યાં હતા, લેખકની તરફ એ એકદમ ગ્રેસફુલી વોકિંગ કરી રહી હતી એમ કે છે. વેન શી કેમ ટુ માય વિન્ડો. જ્યારે તે મારી બારી ઉપર આવી, ટ્રેનની બારીની વાત છે અહીંયા, શી સ્ટોપ. તે અટકી. શી શો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. તેણે જોયું કે હું તેને ઈરાદાપૂર્વક જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પરંતુ પ્રથમ વખતે એ મારી બારી તરફ આવી. લેખક કહે છે કે હું એને જોઈ રહ્યો હતો, ઈરાદાપૂર્વક જોઈ રહ્યો હતો. પણ પહેલાં તો એણે શું કર્યું, તો કે લેખકની કોઈ પણ પ્રકારની નોંધ લેતી ના હોય એવો એ ઢોંગ કરે છે, પ્રિટેન્ડ કરે છે. આગળનું વર્ણન કરે છે કે શી હેડ અ પેલ સ્કિન. એકદમ ફીકી ચામડી છે. શાઇની બ્લેક હેર. કાળા ચમકતા વાળ. એન્ડ ડાર્ક આઈઝ. કાળી આંખો હતી. તો તેણીને ફીકી ચામડી, કાળા ચમકતા વાળ અને કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. અને પછી તે આંખો, પેલી આંખો શોધતી, કંઈક શોધતી હોય એમ, ફાંફા મારતી. એન્ડ લાઇવલી, જીવંત, મને મળી. એમ કહેવા માંગે છે કે પછી આ છોકરીએ લેખકની સામે જોયું. તમે ચિત્ર અહીંયા જોઈ શકો છો. She stood by my window for some time and neither of us said anything. She stood by my window for some time. તે થોડી વાર માટે મારી બારી પાસે જોઈ રહી અને થોડી વાર સુધી અમારા બંનેમાંથી કોઈ પણ બોલ્યું નહીં. But when she moved on, પરંતુ જેવી તે આગળ વધી, આઈ ડોન્ટ નો વાય, મને ખબર નહીં પણ શા માટે, લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. મને બિલકુલ ખબર નહીં કે હું શા માટે ઊભો થયો, કેમ, અને કોણ જાણે, મને ખબર નહીં શા માટે મેં મારી બેઠક છોડી અને ડબ્બાના દરવાજા તરફ ધસી આવ્યો. છોકરીને જોઈ બહાર ઊભેલી, બેઠક પરથી ઊભા થઈને પોતે લેખક અહીંયા તમે ચિત્રમાં જુઓ છો એમ આવી રીતે બહાર આવે છે, કેરેજ ડોર. She noticed me at the door and stood waiting on the platform. તેણે દરવાજા પાસે મારી નોંધ લીધી અને રાહ જોતી પ્લેટફોર્મ પર ઊભી રહી. I walk across to the tea stall. હું ચાની સ્ટોલ છે, કેટલી જગ્યાએ આપણે દુકાન, તો હું ચાની સ્ટોલ પર ગયો. A kettle was boiling on the small fire. નાનકડા ફાયર ઉપર, નાનકડી સગડી ઉપર કેટલી જે છે એમાં ચા ઉકળી રહી હતી. The girl followed me behind the stall. અને પેલી જે છોકરી છે એ સ્ટોલ સુધી, ચાની દુકાન સુધી મારો પીછો કર્યો, મને અનુસરી. અને કહે છે, Do you want to buy a basket? She asked. તેણીએ પૂછ્યું કે તમે બાસ્કેટ ખરીદવા ઈચ્છો છો? They are very strong, made of finest cane. અને આ જે બાસ્કેટ છે ખૂબ મજબૂત છે અને સારામાં સારા જે નેતરનું લાકડું છે એમાંથી બનાવેલા છે, ફાઇનેસ્ટ. No, I said. I don't want a basket. મેં કહ્યું, ના, મને ટોપલીની જરૂર નથી. We stood looking at each other for a very long time. Then she said. અમે બંને એકબીજાની સામે લાંબા સમય સુધી જોતા ઊભા રહ્યા અને પછી તેણીએ કહ્યું,
આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમને ચોક્કસ ખાતરી છે કે તમને બાસ્કેટની જરૂર નથી? એટલે રાઇટર કહે છે, ગીવ મી વન, આઈ સેડ, એન્ડ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. મને એક આપો, મેં કહ્યું. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. મેં એક બાસ્કેટ લીધી અને એને એક રૂપિયો આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. મને તેની આંગળીઓને સ્પર્શ કરવાની ઈચ્છા થઈ પણ હું એમ કરી શક્યો નહીં. ધ ગાર્ડ blew his whistle. She said something, but it was lost in clanging of the bell and the hissing of the engine. The guard blew his whistle. એટલે કે જે ગાર્ડ છે રેલવેનો, એણે પોતાની સીટી મારી. એ બાબત સૂચવતી હતી કે હવે ટ્રેન આગળ વધી રહી છે, ટ્રેન હવે આગળ પ્લેટફોર્મ છોડીને જઈ રહી છે, એનો મતલબ એવો થાય. એટલે તેણીએ કંઈક કીધું. She said something, but it was lost in clanging of the bell. પરંતુ એણે જે કંઈ પણ કીધું, જે શબ્દો કહ્યા, એ જે પ્લેટફોર્મ પર વાગતો જે બેલનો અવાજ છે, એ અવાજમાં એનો અવાજ દબાઈ ગયો, ખોવાઈ ગયો. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, મતલબ કે ટ્રેનનું જે એન્જિન શરૂ થયું પછી જે બેલ વાગતો હતો એનો અવાજ જે છે એની અંદર પેલી જે કહેવા માગતી હતી એ અવાજ એમાં ખોવાઈ ગયો. એટલે લેખકને કંઈ સંભળાયું નહીં કે તેણી શું કહેવા માગતી હતી. મિત્રો, આગળ જોઈશું. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા ડબ્બા તરફ પાછા જવાનું હતું, દોડીને જવાનું હતું. હેડ ટુ રન બેક, કારણ કે ટ્રેન જઈ રહી હતી, એમને જવું જ પડે એમ હતું. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. અને જ્યાં સુધી પ્લેટફોર્મ ગયું ત્યાં સુધી હું તેણીને જોઈ રહ્યો. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. She was alone on the platform. તેણી પ્લેટફોર્મ પર એકલી હતી, તે ત્યાંથી બિલકુલ ખસી નહીં, પરંતુ she was looking at me and smiling. તેણી મારી સામે જોઈ રહી હતી અને હસી રહી હતી. I watched her until the signal box came in the way. રસ્તામાં જ્યાં સુધી સિગ્નલ બોક્સ આવ્યું નહીં ત્યાં સુધી હું તેને જોઈ રહ્યો. એન્ડ ધેન, અને ધ જંગલ હિડ ધ સ્ટેશન. અને પછી જંગલે આ સ્ટેશનને છુપાવી દીધું. મતલબ ટ્રેન જ્યાં સુધી સ્ટેશનના પ્લેટફોર્મ પરથી દૂર ના ગઈ, મતલબ જ્યાં સુધી પેલી છોકરી છે એ છોકરી જ્યાં સુધી લેખકને દેખાતી ત્યાં સુધી એમણે જોયા કરે. I could still see her standing there alone. હું હજુ સુધી પણ તેણીને હું ત્યાં ઊભેલી જોઈ શકતો હતો. મનઃચક્ષુમાં પણ જ્યારે કોઈ ચિત્ર જીવંત થઈ ગયું હોય તો આપણને આવી રીતે જોઈ શકાતું હોય. મિત્રો, I sat up awake for the rest of the journey. બાકીની મુસાફરી છે. I sat up awake for the rest of the journey. બાકીની મુસાફરી હું જાગતો જ બેસી રહ્યો કે છે, એને યાદ કરતો રહ્યો એમ કે છે. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. હું તે છોકરીની ચહેરો જે છે એની જે કાળી અને ચમકતી આંખો છે એને હું ભૂલી શક્યો નહીં. બટ વેન આઈ રીચ દેહરા, પરંતુ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ એન્ડ ડિસ્ટન્સ. જે ઘટના બની ગઈ હતી એ હવે થોડી ઝાંખી થઈ ગઈ હતી અને થોડી દૂર જતી રહી હતી, ડિસ્ટન્ટ થઈ. એટલે કે ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. મતલબ કે મારા મનમાં હવે બીજી ઘણી બધી વસ્તુઓ હોવાને કારણે જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે જે આ ઘટના બની એ ઘટના હવે ઝાંખી થઈ ગઈ હતી, હવે એટલી યાદ આવતી નહોતી. It was only when I was making the return journey 2 months later that I remember the girl. It was only when I was making the return journey 2 months later I remember the girl. કે it was only when, કે મેં ફરીથી એને ત્યારે જ યાદ કરી કે જ્યારે હું વળતી મુસાફરી કરી રહ્યો હતો 2 મહિના પછી, અર્થાત
2 મહિના પછી જ્યારે હું વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે જ મેં તે છોકરીને યાદ કરી. આઈ રિમેમ્બર ધ ગર્લ. I was looking out for her as the train drew into the station. હવે વળતા જાય છે લેખક ત્યારે એ કહે છે કે જ્યારે ટ્રેન સ્ટેશનમાં પહોંચી ત્યારે હું તેણીને માટે જોઈ રહ્યો હતો, શોધી રહ્યો હતો. આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. અને હું એક અણધાર્યા રોમાંચ અનુભવતો હતો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. અને મેં એને પ્લેટફોર્મ પર આવતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવ એટ હર. હું દરવાજા તરફ દોડ્યો અને તેને વેવડ કર્યો, એટલે હાથથી આમ એનું ધ્યાન આવે એ પ્રમાણે હેન્ડ વેવિંગ કરે છે, એને હાથ હલાવીને બતાવે છે. વેન સી શો મી. જ્યારે તેણીએ મને જોયો. સી સ્માઇલ્ડ. તે હસી. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. મેં તેણીને યાદ રાખ્યું હતું એ જાણીને તેણી ખુશ થઈ. આઈ વોઝ એઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર મી. તેણીએ મને યાદ રાખ્યો હતો તેથી હું પણ ખુશ હતો. અર્થાત બંને જણા એકબીજાને યાદ રાખીને ખુશ હતા. મિત્રો, પ્રથમ વખત લેખક જ્યારે દેહરા આવતા હતા ત્યારે આને મળે છે અને લેખક એના પર પ્રભાવિત થઈ જાય છે. ફરી જ્યારે દેહરા પહોંચ્યા પછી એને બરોબર હવે એને થોડું યાદ થોડી જતી રહે છે. પછી 2 મહિના પછી વળતા જ્યારે પાછા આવે છે અને ફરીથી પુનઃ એ છોકરીને બાસ્કેટ વેચતી જ્યારે જોયે છે ત્યારે ફરી પાછા એના ઉપર પ્રભાવિત થઈ જાય છે. જોઈશું આગળ શું થાય છે. She did not start selling basket. But came straight to the tea stall. તેણીએ બાસ્કેટ વેચવાનું શરૂ ન કર્યું પણ સીધી જ ચાના સ્ટોલ પર આવે છે. Her dark eyes were suddenly filled with light. તેની કાળી આંખો એકાએક એક પ્રકાશથી ચમકી ઉઠી. We said nothing for some time. થોડી વાર સુધી અમે કંઈ પણ ન કહ્યું. પરંતુ but we spoke without words. પરંતુ અમે શબ્દો વગર બોલ્યા. I felt the impulse to put her on the train there and then to take her away with me. I felt the impulse. મને એટલી બધી તીવ્ર લાગણી થઈ આવી કે તેને હું ટ્રેનમાં અહીંયાથી લઈ જાઉં અને પછી પુટ હર ઓન ધ ટ્રેન. તેને ટ્રેનમાં મૂકી દઉં અને તેને પોતાની સાથે લઈ જાઉં. ટેક હર અવે વિથ મી. મારી સાથે લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of the Deoli station. દેઓલી સ્ટેશનના અંધારામાં તેને અદૃશ્ય થઈ જતી જોવાનો વિચાર પણ હું સહન કરી શકતો નહોતો. લેખક કહે છે કે હવે હું જ્યારે એકલો બેહીને જતો રહીશ ને એકલી જ અહીં રહી જશે એ વિચાર હું હવે સહન કરી શક્યો. I could not bear the thought of watching her vanish into the darkness of the Deoli station. I took the baskets from her hand. મેં તેના હાથમાંથી ટોપલી લીધી and put them on the ground. નીચે જમીન પર મૂકી. She put out her hand to take a basket. બાસ્કેટ લેવા માટે તેણે તેનો હાથ લંબાવ્યો. But I caught her hand and held it. પરંતુ મેં એનો હાથ પકડી પાડ્યો અને પકડી રાખ્યો, રોકી રાખ્યો. I have to go to Delhi, I said. મેં કહ્યું. હા, એટલે મિત્રો હવે લેખક પોતે દિલ્હીથી જઈ રહ્યા હતા. પ્લેન્સ એટલે અહીંયા દિલ્હી એવો મતલબ થશે. લેખક કહે છે કે મારે દિલ્હી જવું જ પડશે. She nodded. તેણે માથું ધુણાવ્યું. I do not have to go anywhere. પરંતુ મારે ક્યાંય જવાનું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. પેલા ગાર્ડે વિસલ મારી અને આમ કરવા બદલ ગાર્ડને મેં ખૂબ નફરત કરી, ધિક્કાર્યો કે થોડી વાર પછી વિસલ માર્યો તો થોડી વાર વાતો કરત આજે બરાબર છે એની વિશે માહિતી મેળવત.
I will come again, I said. મેં કહ્યું હું ફરીથી આવીશ. Will you be here? તમે અહીં જશો? She nodded. તેણીએ માથું ધુણાવ્યું. I do not have to go anywhere. મારે ક્યાંય પણ જવાનું નથી. તેણીએ ફરી કહે છે કે મારે ક્યાંય જવાનું નથી. She nodded again. ફરીથી તેણે માથું ધુણાવ્યું. The bell clanged and train slid forward. પ્લેટફોર્મ પરની ઘંટડીનો અવાજ થયો, બેલ વાગ્યો અને ટ્રેન જે છે એ ટ્રેન આગળ તરફ વધી. I had to pull my hand away from the girl and ran away for moving train. I had to pull my hand away from the girl. પેલી છોકરી પાસેથી મારો હાથ પાછો ખેંચી લેવાનો હતો અને ચાલુ ટ્રેનમાં બેસવા માટે મારે દોડવું પડે એમ હતું, કારણ કે લેખક હજુ ત્યાં જ ઊભા રહે, ટ્રેન ચાલુ થઈ ગઈ છે. This time I did not forget her. આ વખતે હું તેણીને ભૂલી શક્યો નહીં, ભૂલ્યો નહીં. She was with me for the rest of the journey and for long after. તેણી બાકીની મુસાફરી સિવાય લાંબા સમય સુધી મારા મનમાં રહી, મારી સાથે જ રહી. All that year she was a bright living thing. સમગ્ર વર્ષ દરમિયાન તે એક ચમકતી અને જીવંત વસ્તુ મારા મનમાં હતી. લેખકના મનમાં એ જે સ્ત્રી છે, એ જે છોકરી છે, યંગ ગર્લ, એનું જે ચિત્ર છે ગમે ત્યારે તાજું થઈ જતું, એની ખૂબ યાદ આવતી. And when the college term ended, I packed in haste and left for the Dehra earlier than usual. જેવી મારું કોલેજનું જે સત્ર છે પૂરું થયું એટલે મેં ઉતાવળથી મારું પેકિંગ કર્યું અને સામાન્ય કરતાં હંમેશ કરતાં વધારે વહેલા હું પાછો દેહરા ફર્યો છે, કારણ કે લેખકને હવે પેલી જે છોકરી છે એને મળવું હતું. I was nervous and anxious as the train entered Deoli. જ્યારે દેવલી સ્ટેશન જ્યારે આવ્યું ત્યારે હું નર્વસ અને ચિંતાતુર હતો. મતલબ ટ્રેન જ્યારે દેવલી સ્ટેશનમાં પ્રવેશી ત્યારે હું હતાશ હતો, હું ચિંતાતુર હતો. I was wondering, હું વિચારી રહ્યો હતો કે what should I say to the girl? મારે એ છોકરીને શું કહેવું જોઈએ, and what I should do, અને મારે શું કરવું જોઈએ. I was determined that, હું એ બાબતે ચોક્કસ હતો કે અથવા તો મેં નક્કી કર્યું કે I wouldn't stand helplessly before her. રાઇટરે નક્કી કરી દીધું કે તે પોતે તેણીની સામે બરાબર છે હેલ્પલેસલી ઊભા રહેશે નહીં. આ વખતે તો ચોક્કસથી કંઈક એવું કામ કરશે કે એને સાથે લઈ જશે કે જે કંઈ પણ હોય, એટલે કે પોતે મક્કમ બની ગયા છે, હિંમતવાન બની ગયા. આ વખત તો એમના મનમાં જે છે એ આ છોકરીને કહી દેશે. The train came to Deoli and I looked up and down the platform but I could not see the girl anywhere. હવે લેખક જ્યારે સ્પષ્ટ નક્કી કરીને આવેલા છે કે હું આજે એને મળીશ અને એને આવી રીતે ટ્રેનના પ્લેટફોર્મ પર ફરવા નહીં દઉં કે જે કંઈ પણ હોય, મારા મનમાં જે છે હું એને કહી દઈશ. જ્યારે ટ્રેન દેવલી સ્ટેશન પર આવી ત્યારે મેં પ્લેટફોર્મ પર આમ તેમ જોયું પણ હું આ છોકરીને જોઈ શક્યો નહીં. I opened the door and stepped off the footboard. અને દરવાજો ખોલ્યો અને જે ફૂટબોર્ડ એટલે જે ટ્રેનનું ડબ્બો છે એનું પગથિયું છે એમાંથી નીચે ઉતર્યો. I was deeply disappointed. હું ખૂબ હતાશ થયો. I felt I had to do something. મને એવું લાગ્યું કે મારે કંઈક કરવું જ જોઈએ. And so, અને તેથી I run up to the station master and said, તેથી હું સ્ટેશન માસ્ટર પાસે દોડી ગયો અને કહ્યું, Do you know the girl who used to sell basket here? તમે એ છોકરીને જાણો છો કે જે અહીંયા બાસ્કેટ્સ વેચતી હતી, ટોપલીઓ વેચતી હતી? No, I don't, said the station master. સ્ટેશન માસ્ટર કહે છે કે ના, હું જાણતો નથી, મને તેણીના વિશે ખબર નથી. The train was moving out of the station. The train was moving out of the station and I had to run up the platform and jump for the door of my compartment.
ટ્રેન સ્ટેશનની બહાર જઈ રહી હતી. જ્યારે સ્ટેશન માસ્તરને જ્યારે રાઇટર પૂછવા આવ્યા કે ભાઈ પેલી યંગ ગર્લ જે બાસ્કેટ વેચતી હતી એને તમે ઓળખો છો, જાણો છો? તો સ્ટેશન માસ્તરે ના પાડી દીધી કે મેં ક્યારે એને જોઈ નથી, હું એને જાણતો નથી. આ પૂછવા ગયો એ દરમિયાન જે ટ્રેન છે એ પાછી જઈ રહી હતી. એટલે લેખક કહે છે કે ટ્રેન જઈ રહી હતી અને મારે પ્લેટફોર્મ પર દોડવું પડ્યું. આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. મારે પ્લેટફોર્મ પર દોડવું પડ્યું અને મારા ડબ્બાનો જે દરવાજો છે તેને જમ્પ એટલે કે કૂદીને મારે એમાં બેસવું પડ્યું. હું બેસી ગયો. એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિસ્ડ, જેવું દેવોલી પ્લેટફોર્મ અદ્રશ્ય થયું, દૂર ગયું, આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક માય જર્ની ધેર. મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારું મુસાફરી અહીંયા અટકાવીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. હું એક દિવસ આ શહેરમાં જે છે એ શહેરમાં હું એક દિવસ રોકાઈશ. એક જ મિનિટ. Make inquiries and find the girl who had stolen my heart with nothing but the look from her dark and impatient eyes. લેખક અત્યારે હાલમાં તો ટ્રેનમાં બેસી જાય છે દેહરા જતા, પરંતુ એ નક્કી કરે છે કે એક દિવસ હું મારી જર્ની અહીંયા રોકીશ અને આ શહેરની અંદર એક દિવસ હું પસાર કરીશ, આ છોકરીની તપાસ કરીશ અને એક કાળી અને અધીરાયભરી આંખોથી જેણે મારું હૃદય ચોરી લીધું છે એને હું શોધી કાઢીશ. ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક એન્ડ ઇમ્પેશન્ટ. છોકરીની જે આંખો છે, એક નજરે જે રાઇટરનું જે હાર્ટ છે, દિલ છે એ ચોરી લીધું હતું અને હું આ છોકરીની તપાસ કરીશ, આવું નક્કી કરે છે. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ થ્રુ ધ દેવોલી મેની ટાઈમ. છેલ્લા કેટલાક વર્ષોમાં મેં દેવોલી સ્ટેશનથી ઘણી વાર પસાર થયો છું. આઈ હેવ ઓલવેઝ ટુ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. અને આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો, અને હંમેશા બારીની બહાર હું પેલી સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી, એવો ને એવો જ બદલાયા વિનાનો હસતો ચહેરો મારી સામે હું જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પરંતુ હું મારું મુસાફરી છે ક્યારેય ત્યાં અટકાવતો નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. હું એમ પસંદ કરવાનું મતલબ આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. જોકે હું પસંદ કરું છું, એ હું એ આશા રાખતો અને એ સ્વપ્નમાં પણ સેવતો, બરાબર છે, કે બારીની બહાર જે બાસ્કેટ વેચતી જે છોકરી છે, ફોર ધ ગર્લ વિથ બાસ્કેટ વેઇટિંગ, મારી રાહ જોઈ રહી હશે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી. મેં ક્યારેય મારી મુસાફરી જર્નીમાં દેવોલીમાં અટકાવી નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પરંતુ હું શક્ય હોય એટલું ઝડપથી એને હું પસાર કરી રહ્યો છું. એટલે કે રાઇટર પોતે જ્યારે આ દેવોલી સ્ટેશન પરથી ફરીથી જેટલી પણ વાર પસાર થાય છે એટલી વાર એ સ્માઇલિંગ ચહેરો એમને દેખાય છે, પણ એ શહેરમાં ફરી ક્યારેય પ્લેટફોર્મ પર કે ક્યારેય સ્ટેશન પર ઉતરતા નથી. મિત્રો, તો અહીંયા આ જે ગર્લ છે ખરેખર કોણ હોઈ શકે એ આપ વિચારી શકો છો, માની શકો છો, બરાબર છે. કારણ કે સ્ટેશન માસ્તરને પૂછ્યું હતું કે આવી કોઈ છોકરી અહીંયા મને જોવા મળે છે, તમારી પાસે છે કોઈ? તો અહીંયા સ્ટેશન માસ્તરે જોઈ નથી. ત્યારથી એમને અંદાજ આવી ગયો કે આ કોઈક એવું સ્પિરિટ કે એવું કંઈ હોવું જોઈએ. અને આવી રહસ્યમય વાર્તાઓ માટે રસ્કિન બોન્ડ જાણીતા છે. મિત્રો, આશા રાખું આપ સૌને આમાં સમજ પડી હશે. અમારો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો.